કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 માસથી જે મિલ્ક પનીરના નામે એનાલોગ વેચવામાં આવી રહ્યું છે તેની સામે સતત ડ્રાઈવ કરવામાં આવી રહેલ છે. એ અંતર્ગત ચાલુ વર્ષે 170થી વધુ નમૂના લેવામાં આવે છે અને જેમાં જે એનાલોગ પનીર મળી આવે તેમની વિરુદ્ધમાં FSSAI એક્ટ અંતર્ગત અને GPMC એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા વીકની વાત કરીએ તો જે 12થી 18માં 12 એપ્રિલથી 18 એપ્રિલનું વીક હતું એમાં જે અગાઉ સેમ્પલ લેવામાં આવેલા એના રિઝલ્ટ્સ આવ્યા તો એમાં 11 અલગ અલગ જગ્યાઓ કે જેમાં મધ્ય ઝોનમાં રિયલ પેપરિકા, નોર્થ વેસ્ટ ઝોનમાં ગોતાવળમાં ગામઠી રેસ્ટોરન્ટને મળી કુલ 11 જેટલી યુનિટોમાં એનાલોગ પનીરનો ઉપયોગ થતો ધ્યાનમાં આવેલ છે. આ તમામ એકમો સામે કાયદાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે અને એમને જે કાયદાની જોગવાઈ છે એ અનુસાર નોટિસ પાઠવવામાં આવેલ છે અને ત્યારબાદ એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ એમની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવશે. વધુમાં GPMC એક્ટ અંતર્ગત તેમની વિરુદ્ધમાં પેનલ્ટીની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ યુનિટોને મળીને લગભગ 3,25,000થી વધુની પેનલ્ટી પણ કરવામાં આવેલા છે.